મિત્રો આજ બીજો દિવસ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ બધાને. અને સવારમાં જો આપણે વાડી આવ્યા છીએ. અહીંયા જો આ કપા સારો તવડો છે અને આમાં થોડુંક પાણી અડી ગયું છે. અને આમાં આપણે હતી માંડવી નીકળી ગઈ છે. અને સામે જો મજૂર આપણે આમાં માંડવી ટૂંકમાં ખૈરી હોય ને એ વીણે છે. અને આગળ જો આ મરચી વાવીશ થોડીક, જો અહીંયા દેખાય નહીં આ કપાસની બાજુમાં. અને હવે આપણે જવાનું છે આની કપાસની પાછળ સોયાબીન છે એ જોવા માટે. તો સોયાબીન આપણે હવે વાઢવાના જ છે, પાકી ગયા છે. પણ આ મજૂર માંડવી વીણી લે ને પછી કાઢશે. અને મિત્રો જો આ આપણે વાવી છે ડુંગળી, થોડીક 2 ક્યારા કર્યા છે એટલે ખાવામાં વાંધો ન આવે. અને થોડુંક છે લસણ એમાં. અને જો આમાં માંડવી નીકળી ગઈ છે એટલે હવે આ ખાલી થઈ ગયું છે. હવે આપણે આમાં વાવવાના છે ચીણા વાવી દેવાના છે. આ જો આપણો માંડવીનો પાલો છે એ પલ્લી ગયો છે એટલે બગડી ગયો છે, વાંધો નથી. અને એની બાજુમાં આપણી ઢગલો પડ્યો છે એ માંડવીનો એ છે, ઢાકેલો છે. તો હવે ખબર નહીં, જોઈ આવી હવે આપણે. તો આ જો કપા અહીંયા સુધી છે ને અત્યારમાં જો નજારો 1 નંબર આવે. આ ટમેટી છે આપણી 3-4 વાવેલી ટમેટી. અને આ છે રાવણો, તમે જોઈ શકો છો રાવણો. અને સોયાબીન જો તમે ફૂલ પાકી ગયા છે, હવે વાઢવાના વાટ છે. હવે આ મજૂર નવરા થાય એટલે વાટ છે. જોઈ લઈએ આપણે કેવા ખીરા છે સોયાબીન વાંધો નથી, બહુ ખીરા નથી, પણ પાકી ગયા છે ફૂલ, જો તમે જોઈ શકો છો. ને સોયાબીનમાં એકાદો કપા હોઈ ગયો છે. આ એટલા સોયાબીન છે અહીંથી તે સામે સુધી પસાટ સુધી દેખાય ને. અને આ એટલો કપા છે. હાલો હવે આપણે આગળ જઈ જોઈએ. તો આપણો કૂવો જો આખો ભરાઈ ગયો છે, ઉપર સુધી આવી ગયો છે. થોડુંક બાકી છે એટલે બાકી આખો ભરાઈ ગયો. અને આ છે કપા. મિત્રો જો આ છે આપણો કપા છે. અને અહીંયા જો આપણે આંબા વાવ્યા હતા એ ચોટી ગયા છે આપણા આંબા. જો એક આ રહ્યા અને બીજો અહીંયા છે. અને આ છે આપણે ચીકુડી હોતે અહીંયા વાવી છે. યાર એ ચોટી ગઈ છે, વાંધો નથી. પછી અહીંયા ક્યાંક જામફળી વાવી હતી, હવે એ ઉગી ગઈ હોય તો કાંઈ ખબર નહીં. હવે એ લગભગ નહીં થયું કંઈ નહીં. આ 2 આંબા થયા છે. અને અત્યારમાં જુઓ સવારનું વાતાવરણ છે. ને અહીંયા કપા તવડી જશે તમે. સોયાબીન તો વાઢવાના છે. અને આ છે ઓલા હાથલ જે આવે ને એ ટૂંકમાં. તો આ વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.